હા ટાંગો વળી ગયો છે મેળ નહીં હવે આખું મોટું કાઢી દીધું મોટું હવે આરામથી છાંટી લેવા દેવી આપણે જોવાનું નથી 10 થી 15 મિનિટ સુધી કે વાસળો આવ્યો કે પછી વાસળી છાંટવા દેવી ગાને તરમાં ગયા હતા કપાવાળું સારવા ને માણ ભેગા થઈ ગયા હતા ગા હુળાવા માંડે ને ટેન્શન જેવું થઈ ગયું કારણ કે ગાડીમાં ગોવાળ હતા નહીં વધારે અડધા કંઈ કડબું ફરવાઈ ગયા છે આજ ગિયરમાં નાખવાની એના હિસાબે અને ગા આપણે ફૂલાય જો કપાવાળામાં રહી જઈશું તો કીધી હેરાન થઈ જઈશું આમ થાય ઓછા ગોવાળથી તો આપણે બોલાવીને હાલ્યા જઈએ ઘર બાજુ આખું દી ઉપાડીને વાસરુંને ફરવું પડત એના લીધે કીધા હાલ્યા જઈએ આગળ ગોવાળ કે ગા લઈને હાલ્યા જાવ ઘરે તો ગાને બોલાવીને હાલ્યા જઈએ છીએ આગળ રોજ હાલ 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 મોરલા બોલે છે ને એટલે રોજીની એમ થાય છે શું હોય રોજ 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 હે વચમાં નો વી જાય તો સારું હોય નકર પાછી માથા કૂટરી નહીં ઘર કોઈ ના રહેવી કે નહીં ગાયું કોઈ ના રહેવી હાલ હાલ રોજ હાલ તો અહીંથી આકોને આપણે જરૂર ન પડે જો કે બોલાવીને લઈ જવાની ઘરે હાલી જાય રોજ રોજ હાલ આ ઊભા રહી તો પાછી મુશ્કેલની વાત હે કારણ કે ઊભા રહી તરત દિન ગાયું સાંભળવા માંડે હમણાં જોઈ ગયો જો ઊભી રહી છે જો ઊભી રહી છે હાલ રોજી હાલ હાલ રોજ પછી એ હાલતી થઈ જશે એને શું ગાયું સાંભળે એટલે પાછી ભાગવા માંડે પાછી તો આટલો ગેપ રાખવો પડે એટલું આગળ હાલ્યું તો અહીં હાલે ને નથી હાલતી હા પાણી પાવાની કોશિશ કરવી જોઈએ કે પીવો તો અહીંયા ભર્યું સામું આ તો ખરી પીવે છે કે નહીં પાણી પી લે ઊંઘું નથી નહીં ક્યાં જવું લે લે આને બોલાવીને આમ જ કાઢવી પડી નહીં પીવો પાણી રોજ રોજ બોબો રોજ જો તો અહીં ઊભી છે રોજ હાલ હાલ વળે જાય એ નહીં વાંધો રોજ ઓ ભાગવા માંડે અહીંયા હે ફૂલ સીડ્યું એટલે ભાન નથી રહેતી કે એ બાજુ જવું તો ગા બેવું એમ કરે બે નો દે સારું હે ગાંડી બેઈશ નહીં તો બેવું એમ કરે એ બે નો દે સારું હાલ 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 જો કે અહીંથી નથી સેટું રહ્યું જાજુ કમસે કમ 1.5 કિલોમીટર જેવું હોય ઘર બે જાય તો હેરાન થઈ જાય એવી પરિસ્થિતિ છે આજે આપણે ગાયની હાલ હાલ હા રોજ 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 ગા તો લગભગ હાલી તો જાય શેઠ એટલે ગઈ બે જાય તો કદાચ વાંધો નથી તો લાવીને વાસડું ખેંચી લીધું પણ એમાં એવું થાય પછી મોડું બહુ વધારે થઈ જાય વાસડું છાંટે ને એવું બધું કરે એટલે મોડું થઈ જાય તો એના હિસાબે આપણે ઉતાવળથી જેટલા ઘરે વહી જઈએ એટલું સારું હા બહુ પાકી ગા પછી હમણાં અહીં ઊભા રહીને તરત વાંહે ઊભી રહી જાય ઊભી રહી જાય ને તરત રોજ હાલ 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 ઘરે હાલ રૂજિકાને ખબર પડે છે જેટલા આગળ જઈશું એટલું સારું હવે ખાલી 1 જ કિલોમીટર રહ્યું આપણું ઘર આપણે લગભગ 3 કિલોમીટરથી ગાન લઈને આવ્યા છીએ અને એમ કીધું 1 કિલોમીટર હાટ થઈને બેહવા નથી દેવી હમણાં આગળ હાલે રાખવી જો અહીંયા ઊભા રહી જઈએ તો ઓળી પાછા ગા બેસી જાય એવું હોય અહીંયા આજ તમને દેખાડવાનો છે લાઈવ ડિલિવરીનો વિડીયો હવે એ નક્કી નહીં ગા ચાર અહીંયા છે અત્યારે લગી ગા પગ ઝાલતી હતી પણ એને એવું થઈ ગયું કે એને ઘર શેટા હાલી હવે રોજી હવળે 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 હવે કેટલા હેરાન કરે એ નથી ખબર હાલ ભાઈ જવાડા માલ એ જો ગા કે વાડામાં તો ગાયું છે નહીં કાં બે જાય શાંતિ રૂચ રૂચ વાસડું આની ઘાણી કરવાના એવું લાગે કે વાસડું મને ખબર નથી નાના નાના ધાવા માંડે એવું લાગે જો આવ્યું એ બેસી જાય તાગા હવે વાંધો નહીં આવ રૂજીએ હેરાન તો ન કર્યા રૂજીએ હોય એ કમ્પ્લીટ કરે આ નાના નાના વાસડું જો ઘાણી કરે ગાયની આખા ચતા નથી નહીં ધાવા માંડે ગાને ધાવા માંડે ઘાણી કરે જો એક આવ્યું બીજું
જો કે હજી ખરી બધી આવ્યા નથી. ગાબલ કરે ઊભી થાય ને વળે બે વળે ઊભી થઈ જાય. હમણાં એ બે જતી વળે પાછું ઊભી થઈને એ બેઠી. અને અમુક અમુક જે ગાય હોય ને એને જો પડખે જાય એટલે તરત ઊભા થઈ જાય. અને અમુક અમુકને ટેવ હોય જે માણસને ભાળીને ઊભી ન થાય. હવે ખરી આવશે એવું લાગે તો જોવી પડશે જે આપણે 15 થી 20 મિનિટની રાહ. ત્યાં લગી કંઈ નહીં બને. જો પરપોટો ફૂટી ગયો ત્યાં કણ સાટે એના લીધે આપણે દૂધ નાખી દઈએ થોડીક. આમ આમ આ ગીરે નહીં વાંધો નહીં. જો હજી વિયાણે નથી તો એ દૂધ પડવા માંડી. જો શીરું પડે હા સળમાંથી ટીપે 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 ટીપે. વિયાણે ને તો દૂધ પડવા માંડ્યું. આના તો મોઢું ત્યાં જ જાય. સારી જગ્યા ને બે જતી આમ જઈને. હાલ 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 રોજી આમ બે વળની ગાય જ બે. વી જાય એકદમ સારું છે કારણ કે શીરું બધું પડવા માંડ્યું. જો ટપક ચાલુ થઈ ગયું. માયસી એટલી કચડક આને બે જાય. અચ્છા એને આટલી જગ્યામાં બે છે હેરાન કરી. જો કાંટા હે હજી ત્યાં જાય. કીધી નહીં સાયા લઈ જવી છે પણ હાલતી નથી ને આમાં વાસરું રહ્યા સાયા લઈ જવી. હાલ હાલીમ ના હાલ હાલ પોસી જગ્યા વહી જાય તો અહીંથી આમ ગમ્યા બે જાય તો વાંધો નથી. વધારે ભાગ ગાય એટલામાં બે એના લીધે ઇન્કોર જ વળીને જાય ગા થોડુંક આગળ. હવે ભલે જતી હોય અને આગળ જાય એટલે ઓલા વાસડું ઘાણી કરે. એના લીધે આપણે વચમાં ઊભું રહેવું પડે. હવે આપણે વચમાં ઊભા રહી જઈએ જેથી કરીને એટલે વાસડું અહીં ન હોય. એ વાસડું પાછા ગાન થવા માંડે. ચારના રાહ જોઈ. જો ખાટલો લઈને વે અહીંયા એટલે કે ખરી આવે પછી ખેંચવી પણ હજી ખરી આવ્યા નથી. તો જો કૂતરામનો આતંક વધી ગયો અત્યારે. તો વાસડું કાન કેવા કરી નાખ્યા ઉભરાલ ઉતરડી નાખ્યા બધી કોઈ. જો આ કાને એવો કરી નાખ્યો. વાસળીની હાલત ખરાબ કરી નાખી. એમ જો કાન કરી નાખી. બહુ ખતરનાક કૂતરા અહીંયા વાડામાં ગરી કરીને ફાડી નાખે વાસડું નાના નાના. તો હવે એવું લાગે કે કૂતરામને ઉપાડ લેવા પડશે કે આ વાસડું નહીં રહેવા દે. નાનું નાનું ગાય વિયા એટલે વાસડું ધ્યાન જ રાખવી પડે નકર પાછા ફાડી નાખે. આગું જતું નથી. બુબ હિરાળની વાસળી છે આ. હિરાળની વાસળી તો આપણે હિરાળની વાસળીને જો કૂતરામને ભાત કીને નાખી. ભાત કીને નાખી ભાત કે આપણો હરણનો વાસળો રહ્યો એનો કાન તોડી નાખ્યો હતો કૂતરામને. તો એનો ઓછો તોડ્યો આનો વધારે તોડી નાખ્યો આ વાસળીનો. અને એક પાડી છે જે આપણે દેખાડી હતી પહેલાં વિડીયો નાખેલો જ છે એનો તે. તો એના પણ કાન આખા ચીરી નાખ્યા છે. કોકને એમ થાય કે આમને કાપ્યા છે કાતરે એવા કરી નાખ્યા. કૂતરાનો જબરદસ્ત ત્રાસ છે આ. એવું લાગે છે કે કૂતરા ઉપર કંઈક એક્શન લેવું પડશે. લોકો 3 કલાકથી હેરાન કરે છે. તો અત્યારે આવ્યું આપણે ખરિયા ગાને. જો ખરિયાને મોકલી આવી ગયું શાંતિ બેઠી અત્યારે. હવે આપણે ખેંચવું પડશે વાસડું. હા ટાંગો વળી ગયો છે. નીકળી ગયા. હાલો મોકલી વહી આવી બારી પણ હાથ લપટવા માંડ્યા છે. કોરા કરી લેવી. હળવળા ખેંચી ઉતાવળ કાંઈ નથી આપણે.
ખેંચાઈ ગયું વાસુડ વાલો મોઢું સાફ કરવું પડશે. ગાય ઊભી થઈ જજો. ચારનું એટલે આગળ મોઢું સાફ કરવા દે. હે ફૂંક મારવી પડશે ને નકર ની મેળ આવે. આખું મોઢું કાઢી દીધું મોઢું. હા હવે આરામથી છાંટી લેવા દેવી. હજી આપણે જોવાનું નથી 10 થી 15 મિનિટ સુધી કે વાસળો આવ્યો કે પછી વાસળી છાંટવા દેવી ગાને. ઘડીક છાંટીને કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જોઈ વાસળો આવ્યો વાસળી તો છે આપણે મોરલાનું વાસળી હોય કે વાસળો આગળ લઈ જઈએ એટલે એના હિસાબે પછી કાજુ કે પડખે બધું મેલ એવું બધું પડ્યું હોય તો છાંટ્યા નહીં. આપણે હવે લઈને જઈએ આગળ સામે. વાસળું ખેંચીને આપણે અહીં પકડી દીધું અને શું આવ્યું તો વાસળો આવ્યો છે ગાને. અને જો દૂધના ટીપા પડવા માંડ્યા. 2 આસળમાં જાય. હમણાં તો એક જ આસળમાં જતું હતું, 2 આસળમાં દૂધ ચાલુ થઈ ગયું. ઘડીક ધોરેલી વાસળું જો કે વાસળું કમ્પ્લીટ છાંટી લીધું હોય. હવે વાસળું ઊભું થવાની કોશિશ કરે એટલે આપણે ધવરાઈ લેવી ગાને. વાસળું ધવરાઈને પછી આપણે ખીરું પાડવાનું તાવથી. ખીરું નથી પાડવાનું અને હજી કંઈ મેલી પડે નથી તો તકલીફ થોડીક રહેશે. હવે કૂતરાની ધ્યાન પણ રાખવી પડશે. અને હવે મળશું આગળ વિડીયોમાં. એટલે કે જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.